જીવન પાથેમાં ચાલો આજે કંઈક સમાજમાં એક દ્રષ્ટિ નાખવા માટે જઈએ. સામાજિક જીવનની અંદર ઘણી બધી વ્યક્તિઓ હોય છે, જુદી જુદી રીતે જીવન જીવતી. એમાં એક શેઠ હતા. એ વેપારી હોવા છતાં નિર્દ્વંદ સ્વભાવના હતા, બહુ શાંત હતા. એમના પોતાના કેટલાક ગોદામો હતા. એક દિવસ એમનો મુનિમ અચાનક દોડતો શેઠના રૂમમાં આવી પહોંચ્યો અને બોલ્યો, શેઠજી, બહુ ખરાબ સમાચાર છે. તાર આવ્યો છે કે આપણા ગોદામોમાં આગ લાગી ગઈ છે. સંભવતઃ લાખોનું નુકસાન, કરોડોનું નુકસાન થઈ રહ્યું છે. હવે શું કરીશું? શેઠજીએ માત્ર એટલો જવાબ આપ્યો, જેવી પ્રભુની ઈચ્છા એ પ્રમાણે થતું હશે. આમ કહીને એ જે કામ કરી રહ્યા હતા એ જ કાર્યમાં ફરી પાછા કામે લાગી ગયા. મુનિમને આ જોઈને બહુ આશ્ચર્ય થયું કે આટલું બધું કરોડોનું નુકસાન. એના સમાચાર સાંભળીને પણ શેઠ બિલકુલ શાંત અને પોતાનું જે કાર્ય હતું એ ફરી પાછું કરી રહ્યા છે. 1 કલાક પછી મુનિમ ફરીથી દોડીને શેઠના કાર્યાલય પાસે આવીને બોલ્યો, શેઠજી, હવે ખુશ ખબર લઈને આવ્યો છું. કે શું? આપણા બધા ગોદામો સુરક્ષિત છે. પહેલાનો તાર આપણને ભૂલથી મળી ગયો હતો, એ સંભવત બીજાનો હતો. પણ આ વખતે પણ શેઠજીએ એ જ ઉત્તર આપ્યો કે જેવી ભગવાનની ઈચ્છા. મુનિમને સમજાઈ ગયું કે બધું જ ઈશ્વરની ઈચ્છા માનીને એના પર છોડી દેનાર એની મનસ્થિતિમાં નિર્દ્વંદ બનીને શાંત રહે છે અને પરિસ્થિતિઓથી સુરક્ષિત પણ રહી શકે છે. કારણ જ્યાં રક્ષા કરનાર સ્વયં ભગવાન હોય તો તેને કોણ શું કરી શકવાનું હતું? જય મહારાજ.